નમસ્કાર. ટાટ હાયર સેકન્ડરી મેન્સની તૈયારી કરતા એસ્પરન્ટ્સ મિત્રો, સ્વાગત છે તમારું આપણી પોતાની યુટ્યુબ ચેનલ વિદ્યાસંકુલ ગુજરાતીમાં. આજે ખાસ હું સ્વાગત કરું છું માત્ર ઇંગ્લિશ સબ્જેક્ટ જેનો છે તે ભાષાના વિદ્યાર્થીઓ માટે. તેમને હું આજે પેડાગોજી મેથોડોલોજીના ક્વેશ્ચન્સ કરાવવાનો છું. 2 માર્ક્સ, 3 માર્ક્સ, 4 માર્ક્સ એન્ડ ધ 5th માર્ક. એઝ પર અવર સિસ્ટમ હું માત્ર જે શોર્ટ ક્વેશ્ચન આન્સર્સ છે એને વાંચીશ અને એના આન્સર્સ તમને જણાવીશ. સાથે સાથે જે લોકો થ્રુઆઉટ ગુજરાતી મીડિયમ છે અથવા તો જેમને ક્વેશ્ચન્સનું ટ્રાન્સલેશન જોઈએ છે, તો એના માટે હું આખા ક્વેશ્ચન્સનું ટ્રાન્સલેશન લાઇન બાય લાઇન કરતાં હું તમને સારાંશ આપી દઈ, જેથી તમે સમજી શકો કે શું કહેવા માગે છે. અધરવાઇઝ જેની સ્કિલ બહુ સારી છે, એક વખત જોઈ લ્યો વિડીયો, દેન આફ્ટર ટેલિગ્રામમાં જઈ લેજો. 24 અવર્સમાં PDF મુકાઈ જશે, ડાઉનલોડ કરી લેજો એને, એન્ડ દેન તમે રીડિંગ કરી શકો છો. ઓકે, સો વી આર મૂવિંગ ફોરવર્ડ ટુ અવર લેક્ચર. એન્ડ જો આપણે PDF થોડી ઊંધેથી ચાલુ કરી છે, બરાબર છે. આપણે આમ નીચે સુધી જઈશું, પછી પાછા ઉપર જઈશું 2, 3, 4 એન્ડ ધ 5th માર્ક્સ ક્વેશ્ચનમાં. ઓકે, ચાલો ક્વેશ્ચન નંબર 10 થી આપણે શરૂઆત કરીએ છીએ. વોટ ઇઝ પેસિવ વોકેબ્યુલરી and how does it differ from active vocabulary? Before starting our lecture, હું તમને કહી દઉં કે કોમેન્ટ સેક્શનની અંદર તમે એજે સર લખી આપો ફટાફટ, હેશટેગ એજે સર, બધું જોડે લખવાનું. અને સેકન્ડ થિંગ કે જો તમારો રિસ્પોન્સ બહુ સારો હશે તો શ્યોરલી હું બીજો એક લેક્ચર પણ આના ઉપર નેક્સ્ટ 2 લેક્ચર બનાવી આપીશ તમને, બરાબર. એન્ડ વન મોર થિંગ, પણ રિસ્પોન્સ બહુ સારો હશે તો, બરાબર. ઓકે, ચાલો. નહીંતર મેં બધા પદ્ધતિશાસ્ત્રના એક વિડીયો બનાવ્યા છે. મેથ્સ સાયન્સનો રિસ્પોન્સ સારો હતો, માફ કરજો, કોમન પદ્ધતિશાસ્ત્રનો, તો એમાં 2 વિડીયોઝ બનાવ્યા છે. હજુ પણ એમાં એક રિસ્પોન્સ સારો છે એટલે હજુ એક બનાવીશ. ઇટ ડિપેન્ડ્સ ઓન યુ, તમારો જેટલો રિસ્પોન્સ હશે તેટલો વિડીયો સારો બીજો પણ બનાવીશ. ઓકે, વોટ ઇઝ પેસિવ વોકેબ્યુલરી એન્ડ હાઉ ડઝ ઇટ ડિફર ફ્રોમ એક્ટિવ વોકેબ્યુલરી? જો એક્ટિવ અને પેસિવ વોકેબ્યુલરી શું છે એ બંનેનો તમને મૂળભૂત તફાવત પૂછ્યો છે. સો પેસિવ વોકેબ્યુલરી કન્સિસ્ટ ઓફ વર્ડ્સ that student recognizes and understands when encountered in reading or listening, but rarely uses spontaneously, એટલે કે તત્ક્ષણિક, તાત્કાલિક, in their own speech or રાઇટિંગ. મતલબ આ એવા શબ્દો છે જેને વિદ્યાર્થીઓ સાંભળીને કે વાંચીને સમજે છે, પણ પોતાની જે રોજિંદી જે ભાષા હોય કે એવું કહો કે લખાણ છે એમાં એ વાપરતો નથી. બટ એક્ટિવ વોકેબ્યુલરી ઓન ધ અધર હેન્ડ comprises words that the students fully understand and routinely deploys with confidence during regularly everyday communication. તો આ એવા શબ્દો છે એક્ટિવ વોકેબ્યુલરીના કે જે વિદ્યાર્થી સંપૂર્ણપણે સમજે પણ છે અને ઇવન એ પોતાના રોજિંદા જીવનની અંદર કોન્ફિડન્સથી, આત્મવિશ્વાસથી એ પૂર્વક વાપરી શકે છે. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 11 છે. સો આ ક્વાઇટ લાંબો વિડીયો બનશે. આવી રીતના હું ટ્રાન્સલેટ કરીશ ને તો ઇટ્સ ક્વાઇટ બી અ લોંગ વિડીયો. સો હું બધા ક્વેશ્ચન્સમાં વાંચવામાં સક્ષમ રહીશ તો પાછો વિડીયો ઘણો લાંબો થશે, જેને અપલોડ કરવામાં ઇસ્યુ આવે છે. તો આપણે 3-4 માર્ક્સના ક્વેશ્ચન્સ છે એને આપણે થોડા વાંચીશું, નહીં સ્કીપ કરીશું, બરાબર. બટ PDF તમને મળી જશે. આમ તો તમારો મેઇન વિષય છે, મારો તો વિષય પણ નથી, હું જસ્ટ તમને હેલ્પ કરું છું. ઓકે, ચાલો. અને હેલ્પ માટે જ કહું છું, કોમેન્ટમાં હેશટેગ એજે સર આપજો, બસ. ચાલો, ઓલ રાઈટ. નેક્સ્ટ સેકન્ડ ક્વેશ્ચન આપણે રીડ કરીએ. સ્ટેટ ધ પ્રાઇમરી ડિફરન્સ બિટવીન સ્કીમિંગ એન્ડ સ્કેનિંગ એઝ રીડિંગ સબ સ્કિલ. તો જે સ્કીમિંગ અને સ્કેનિંગ છે એનો તમારે મુખ્ય ભેદ છે એ સમજાવવાનો છે વાંચતી વખતે, બરાબર, રીડિંગની સ્કિલમાં. જોઈએ આપણે. તો વોટ્સ ધ આન્સર ઇઝ ધ સ્કીમિંગ ઇઝ અ રેપિડ રીડિંગ technique used to quickly run your eyes over to text, grasp the overall main idea or global gist. આ કેવું છે ખબર? સ્કીમિંગ કે આમ ફટાફટ એકદમ ઝડપથી તમે આમ સારાંશ આખો વાંચો. હું કેવું હમણાં તમને આખો ક્વેશ્ચનનો લાઇન બાય લાઇન કે વર્ડ બાય વર્ડ અત્યારે નથી સમજાવતો. હું જસ્ટ તમને ક્વેશ્ચનના આન્સરનો એક સારાંશ આપું છું, બરાબર ને. સારાંશ એટલે આ ગિસ્ટ, આજે છે ને ગેસ્ટ, એને સારાંશ જ કહેવાય, એનું ગુજરાતી જ સારાંશ થાય, સમજ્યા કે નહીં? તો હું તમને જે કરું છું અત્યારે એ સારાંશ આપું છું. સો એવું તમારે કરવાનું છે, બરાબર. એને સ્કીમિંગ કહેવાય. બટ સ્કેમિંગ ઇઝ ફોકસ રીડિંગ technique used when the reader searches exclusively for
a specific piece of isolated information such as date, name or statistic, yes, without reading the surrounding text. સ્કેનિંગ એના કરતાં કમ્પ્લીટલી ઉલટું છે. એની અંદર વાંચ્યા વિના અથવા તો તેમાંથી કોઈ ચોક્કસ માહિતી, ફોર એક્ઝામ્પલ તારીખ છે, નામ કે આંકડો છે, બરાબર, એને શોધવા માટેનું જે ધ્યાનપૂર્વકનું જોવું છે એને આપણે સ્કેનિંગ તરીકે ઓળખાવતા હોઈએ છીએ. ઓલરાઈટ, આવું કંઈક એનો સારાંશ નીકળે છે. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ કે હું તમને એ પૂરેપૂરું સમજાવી શકું. બટ ઇન કેસ ક્યાંક હું ગલત રોંગ હોઈ શકું છું, બિકોઝ મારો આ મેઇન સબ્જેક્ટ નથી, બટ આઈ વિલ ટ્રાય ફોર યુ. તો તમારે થોડું એમાં મને જતું કરવું પડશે, બરાબર. ભૂલ થાય તો ક્યાંય એવી ખરાબ કોમેન્ટ ન આપતા, મારો વિષય નથી મિત્રો, હું જસ્ટ એક હેલ્પફુલ થવા માટે ટ્રાય કરું છું. ઓકે, નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 12 છે. એક્સપ્લેન ધ ટર્મ interlanguage in second language acquisition on SLA. મતલબ સેકન્ડ લેંગ્વેજ જે એપ્લિકેશન આપણે કહેતા હોય એક્વિઝિશન, એની અંદર ઇન્ટરલેંગ્વેજ શું છે એને તમારે સમજાવવાની છે. લેટ્સ સી, વી વિલ ટ્રાય આપણે એને સમજાવી શકીએ કે નહીં, જોઈએ. સો ઇન્ટરલેંગ્વેજ ઇઝ ધ idiosyncratic evolving linguistic system created by second language learner who has not yet fully mastered the target language. It represents a dynamic halfway house between the learner's native mother tongue, means L1, and the target language, means L2, featuring structured rule governed errors as they એક્સપેરિમેન્ટ વિથ લર્નિંગ. તો કુલ એવું છે કે ભાઈ બીજી ભાષા શીખતી વખતે જે વિદ્યાર્થીની જે માતૃભાષા છે મીન્સ L1 અને આપણે જેને શીખીએ છીએ મીન્સ L2, મારી માતૃભાષા ગુજરાતી છે બટ મારું લક્ષ્ય ભાષા જે છે ટાર્ગેટ લેંગ્વેજ એ L2 ઇંગ્લિશ થઈ જાય. એની વચ્ચે પોતાનું એક કામચલાઉ વ્યાકરણનું માળખું બનાવે છે, ટેમ્પરરી જેને આપણે કહેતા હોય, બરાબર, જેને આપણે ઇન્ટર લેંગ્વેજ કહીએ છીએ, મધ્યવર્તી ભાષા, બરાબર. અને આ ભાષા શીખવાની પ્રક્રિયા છે એ પ્રક્રિયાનો એક કુદરતી અને એક ગતિશીલ ભાગ હોય છે એવું કહેવા માંગે છે, બરાબર. આઈ વિલ ટ્રાય માય લેવલ બેસ્ટ કે હું તમને એક્સપ્લેન કરી શકું. હવે આપણે થોડા ઊંધા ચાલીશું. આપણી PDF નીચે પૂરી થઈ ગઈ છે. આપણે ક્વેશ્ચન નંબર સેક્શન 2 ની અંદર જઈશું કે જેની અંદર આપણે 3 માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે એનું આપણે ડિસ્કશન કરીશું, એન્ડ દેટ ઇઝ 7, 8 એન્ડ 9. જે 5 માર્ક્સ ક્વેશ્ચન છે એ પીડીએફમાં ઉપર છે, એ પછી આપણે જોઈશું હમણાં. 100 to 150 વર્ડ્સની અંદર તમારે આન્સર લખવાનો હોય છે. એની અંદર ક્વેશ્ચન નંબર 7 જે છે, ક્વેશ્ચન નંબર 7 એ વોટ ઇઝ સ્કેમા થિયરી અથવા તો સ્કીમા થિયરી ઇન ધ કન્ટેક્સ ઓફ ટીચિંગ રીડિંગ કોમ્પ્રિહેન્શન. એમાં સ્કીમા થિયરી શું કહેવા માંગે છે, બરાબર, રીડિંગ કોમ્પ્રિહેન્શનની અંદર જોઈએ. આન્સર છે એનો, schema theory states that reading comprehension is an interactive process between the reader's background knowledge and the text. A schema જેનું પ્લુરલ ન ભૂલતો હોય તો એક વચન જે છે એ સ્કેમેટા થાય, is a mental structure or cognitive framework that store accumulated knowledge, experiences and concept about the world. And further, when a student reads a new passage, their mind automatically activates existing schemata to decode and make sense of the new text. If a student lacks no matlab abhav thai, the background schema regarding a topic, for example, reading about baseball game without ever seeing or hearing about sports, their comprehension will break down despite knowing the literal meanings of individual words. Therefore, language teachers must spend the first few minutes of a reading lesson activating students' prior knowledge using pre-reading questions, pictures or brainstorming maps. આ મૂળ એવું કહેવા માંગે છે, આ સિદ્ધાંત એવો કંઈક છે કે ભાઈ વાંચતી વખતે વિદ્યાર્થીઓ તેના મગજમાં જે અગાઉથી સમથિંગ કંઈક જ્ઞાન અને અનુભવ, આ સ્કેમાનો મતલબ જ અનુભવ થાય, જ્યાં સુધી હું ખોટો નથી ત્યાં સુધી, બરાબર. તો એની અંદર જે અગાઉથી કંઈક સમથિંગ અનુભવ રહેલો છે, બરાબર, સ્કેમા અનુભવો, બરાબર, અને પ્લુરલની અંદર સ્કેમેટા એટલે કે અનુભવ.
તો એનો ઉપયોગ કરીને નવા લખાણનો એ અર્થ સમજતો હોય છે. પણ જો વિદ્યાર્થી પાસે પૂર્વ જ્ઞાન ન હોય તો એને વાંચીને અર્થ સમજાવવામાં થોડી જો એક્ઝામ્પલ કેવું આપ્યું છે કે રીડિંગ અબાઉટ અ બેઝબોલ ગેમ. કોઈ વિદ્યાર્થી છે એણે જિંદગીમાં ક્યારેય સ્પોર્ટ વિશે સાંભળ્યું જ નથી, ખેલ વિશે, અને સીધે સીધું એ બેઝબોલ ગેમ વિશે વાંચે છે તો એને થોડું પૂર્વ જ્ઞાન નથી, દેટ ઇઝ વાય એ સમજી નથી શકતો. સો ટીચર્સની અહીંયા રિસ્પોન્સિબિલિટી આવે છે કે શિક્ષકે જે પાઠ શરૂ કરવો છે યુનિટ, બિફોર દેટ સ્ટાર્ટિંગ એના પૂર્વ જ્ઞાનને પહેલાં શું કરવું જોઈએ, અને પ્રી પ્રાયોર જે એનું નોલેજ છે એને જાગૃત કરવું જોઈએ. ઓકે, આવો કંઈક આનો મિનિંગ થતો હશે એવો હાર્ડ, કારણ કે હું લાઇન બાય લાઇન નથી કરતો, હું જસ્ટ આખો કોન્સેપ્ટ સમજાવવાનો પ્રયત્ન કરું છું. બિકોઝ આમાં ઘણા વર્ડ્સ એવા હશે દેટ આઈ એકચ્યુઅલી ડોન્ટ નો અબાઉટ ધ મિનિંગ ઓફ દેટ. હું ખાલી જસ્ટ એનું ટ્રાન્સલેશન કરવાને બદલે હાર્દ આપું છું, ગિસ્ટ સારાંશ આપું છું, તમને ગિસ્ટ આપું છું. ઓકે, ચાલો આગળ વધીએ. તમને ગમતું હોય અને જો તમે અહીંયા સુધી કદાચ વિડીયો જોતા હશો તો થેન્ક યુ સો મચ કે તમે આટલો બધો ભરોસો કર્યો છે મારા પર કે તમે અહીંયા સુધી વિડીયો જોયો. તો હેશટેગ એજસર કોમેન્ટ આપી દો ચાલો ફટાફટ, જો હોય તો તમે અહીંયા. ઓકે, ના હોય તો ઇટ્સ ઓકે, આ મારી ફોલ્ટ છે કે હું તમને અહીંયા રાખી ના શક્યો. ચાલો નેક્સ્ટ ક્વેશ્ચન છે, લિસ્ટ at least 6 different classroom techniques or activities that an English teacher can deploy that develop the listening skills of higher secondary students. તમારે અહીંયા શ્રવણ કૌશલ્ય વિકસાવતી જે પ્રવૃત્તિઓ છે એ લિસનિંગ સ્કિલ, સાંભળવાની શ્રવણ કૌશલ્ય, એ તમારે જે છે એ ઉચ્ચ સ્તરીય જે છોકરાઓ છે ઉચ્ચતર માધ્યમિકના, એના માટે તમારે આપવાની રહેશે. ઓકે, ચાલો જોઈએ કેટલી ટેકનિક્સ છે. હું બધું નહીં વાંચું મિત્રો, ખાલી તમને ટેકનિક્સના નામ કહી દઉં છું. ઓડિયો ડિક્ટેશન વિથ અ ટ્વિસ્ટ, લિસન એન્ડ ડ્રો મતલબ ગ્રાફિક ઓર્ગેનાઇઝર્સ, રનિંગ સમરીઝ, પછી પ્રિડિક્ટિંગ ધ નેક્સ્ટ સેન્ટેન્સ, નેક્સ્ટ નોટ ટેકિંગ ડ્રીલ, અને લાસ્ટ છે સ્પોટ ધ સ્ટ્રેસ ઓબ્લિક, અથવા તો ઓપ્શનમાં અથવા એટલે ઓબ્લિક મીન્સ ઇન્ટોનેશન. આવી કંઈક ટોટલ છે, બરાબર. પહેલાનો મિનિંગ કંઈક એવો થતો હશે કે ભૂલવાળી ઓડિયો ડિટેક્શન સાંભળવું, પછી સૂચનાઓ સાંભળીને નકશો કે ચાર્ટ દોરવો, આનો મતલબ એવો થતો હશે. થર્ડ છે કે ઓડિયો સંભળાવીને કંઈક નોટ્સ લખવી, બરાબર, એવું કંઈક એનો મિનિંગ થતો હશે. પછી ચોથું જે છે ફોર્થ વન, પ્રેડિક્ટિંગ ધ નેક્સ્ટ સેન્ટેન્સ. આના ઉપરથી એવું કહું છે કે કંઈક સમથિંગ લાઈક દેટ કે વાર્તા છે અને વચ્ચે અટકાવીને આગળના વાક્યનું સમથિંગ તમારે પ્રિડિક્શન કરવું, અનુમાન લગાડવું. પછી નોટ્સ ટેકિંગ ડ્રીલમાં સમથિંગ એવું મેં ક્યાંક વાંચેલું છે કે સાંભળીને તમારે જો અહીંયા લખ્યું છે ને સિમ્યુલેટિંગ, મતલબ સાંભળીને તમારે કંઈક નોટ્સ બનાવવાની હોય છે. અને સિક્સ્થ વન છે એમાં જે સ્ટ્રેસ શબ્દ આપેલો છે, આનો કંઈક ભાર છે, શબ્દ પર ભાર મૂકવામાં આવ્યો હોય, એ શબ્દને તમારે ઓળખવાનો થતો હોય, આવું સમથિંગ હોય છે. ઓકે, ઓલ રાઈટ. નેક્સ્ટ ક્વેશ્ચન નંબર 9 આવે છે, દેટ ઇઝ ડિફાઇન પ્રોડક્ટિવ સ્કિલ્સ અને રિસેપ્ટિવ સ્કિલ્સ ઇન લેંગ્વેજ લર્નિંગ. કેટેગરાઇઝ ધ 4 કોર લેંગ્વેજ સ્કિલ અંડર ધીસ હેડ્સ. તમારે રિસેપ્ટિવ સ્કિલ્સ અને પ્રોડક્ટિવ જે સ્કિલ્સ છે, બરાબર, અને પહેલાનો મતલબ એવો થાય કે રિસેપ્ટિવ મીન્સ તમારે મતલબ એવો થાય કે ગ્રહણશીલ કૌશલ્ય, અને પ્રોડક્ટિવ જેને ઉત્પાદક કહેતા હોય, પ્રોડક્શન એટલે ઉત્પાદન, તો ઉત્પાદક સ્કિલ જે છે, કૌશલ્ય છે, એની વચ્ચે તમારે ભાર આપવાનો છે, ડિફરન્સ આપવાનો છે, બરાબર. તો મેઇન એવું છે કે લેંગ્વેજ લર્નિંગ રિઝોલ્વ અરાઉન્ડ 4 foundational macro skills which are classified into 2 broad functional categories based on whether information is being generated or absorbed. બરાબર, એમાં મેઇનલી આ બ્રોડમાં છે આ બે છે, અને એની અંદર લિસનિંગ રીડિંગ આવી જાય છે, અને આની અંદર સ્પીકિંગ અને રાઇટિંગ આવી જાય છે. ઓકે, અહીંયા આપણે 3 માર્ક્સના ક્વેશ્ચન્સ જે છે એને પૂરા કરીએ છીએ. નાવ વી આર મૂવિંગ ફોરવર્ડ ટુ અવર નેક્સ્ટ ટોપિક એન્ડ દેટ ઇઝ question number 4 section B. It means 4 marks question. It is also about the 150 to 200 words answers, and the first question I mean to say section B નો જે fourth question છે, that is first is differentiate between intensive reading and extensive reading. બરાબર, આંતરિક અને બાહ્ય રીડિંગ એટલે વાંચવું. હાઉ કેન અ ટીચર બેલેન્સ બોથ એટ ધ હાયર સેકન્ડરી લેવલ. ઉચ્ચતર માધ્યમિક સ્તરે ટીચર તરીકે તમે કેમ આને બેલેન્સ કરશો, સંતુલન જાળવશો.
સો પહેલાં તો તમને ડેફિનેશન ખબર હોવી જોઈએ કે વોટ ઇઝ ઇન્ટેન્સિવ એન્ડ વોટ ઇઝ એક્સટેન્સિવ, બરાબર. એની અહીંયા ડેફિનેશન આપેલી છે. ઇન્ટેન્સિવ મતલબ આંતરિક થયું, એટલે એવું માનું છું કે જો અહીંયા લખેલું પણ છે ક્યાંક 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 એવું દેખાય છે, આના ઉપરથી હું એવું માની શકું કે ઇટ ઇઝ લાઇક અ ગ્રામેટિકલ વ્યાકરણ શબ્દ ભંડોળ, એનો જે ઊંડાણપૂર્વકના અર્થ હોય ને, સ્કેનિંગ આપણે હમણાં જ જોઈ ગયા, એટલે એના ઉપરથી એવું કહી શકું કે ટૂંકામાં ટૂંકું બારીકાઈથી જે વાંચન હોય ને એને ઇન્ટેન્સિવ રીડિંગ કહેવાય. વાઇલ ઇન ધ કેસ ઓફ એક્સટેન્સિવ જે રીડિંગ છે એ ખાલી આનંદ માટે હોય, મતલબ હું જે રીડિંગ અત્યારે કરું છું ને એ આનંદ માટે કરું એવું રીડિંગ કહેવાય, બરાબર ને. લાઈક મને મજા આવે છે ઇંગ્લિશમાં વાંચવામાં, મને સ્ટોરીઓ નોવેલ્સ વાંચવામાં, નવલકથાઓ. તો મારું જે અત્યારનું હાલનું રીડિંગ છે, મારો સબ્જેક્ટ છે નહીં, બટ સ્ટીલ હું રીડ કરું છું, તો આને એક્સટેન્સિવ રીડિંગ કહેવાય. મને મજા આવે એટલે હું વાંચું. બટ તમે જે અત્યારે રીડ કરો છો, જોવો છો, સાંભળો છો, દેટ ઇઝ એન એક્ઝામ્પલ ઓફ ઇન્ટેન્સિવ રીડિંગ, કારણ કે તમારે ઊંડાણપૂર્વકની જરૂર એટલા માટે છે કે તમારે એક્ઝામ આપવી છે. ઓલરાઈટ. સો હવે આપણે જોઈ લઈએ કે આને સંતુલનમાં, બેલેન્સમાં કેમ એક ટીચર રાખશે, બરાબર. એ ઇમ્પોર્ટન્ટ પાર્ટ રહેવાનો છે. So I think I read that a teacher can achieve a healthy balance by utilizing textbook lesson during regular classroom hours for intensive reading, breaking down sentences structure, figures of speech and central themes. A themes nathi, it is a themes. Simultaneously, the teacher can assign supplementary readers or recommended curated news articles as weekend assignments for extensive reading. Students should not be tested on every word of this extensive text. Instead, they can be asked to write a brief book review or share a summary, keeping the joy of reading alive. ટૂંકમાં હું એવું કહું છું કે સંતુલન રાખવા માટે ટીચર્સે શું કરવું જોઈએ કે પાઠ્યપુસ્તકના જે આંતરિક રીડિંગ, જેને આપણે ઇન્ટેન્સિવ રીડિંગ કરાવી શકીએ, અને હોમવર્કની અંદર એમને કંઈક પૂરક વાંચન સમથિંગ લાઈક એવું આપવું જોઈએ, ન્યૂઝ આર્ટિકલ કે નોવેલ્સ કે સમથિંગ આપવું જોઈએ, જેથી એના સ્કૂલના અને બહારના, એટલે કે ઇન્ટેન્સિવ અને એક્સટેન્સિવ બંનેને પ્રોત્સાહન મળતું રહે, સમથિંગ લાઈક દેટ. All right, now we are moving forward. Question number 5. What is the audio lingual method, means ALM? Write down its key characteristic along with two major limitations. મર્યાદા આપી અને ALM તમારે લક્ષણો સાથે સમજાવવાનું છે. Let's see. પહેલા તો ALM શું છે? તો the ALM rooted in behavioral psychology, means structural, linguistic and Skinner's apparent conditioning, treats language learning as process of habit formation. It gained massive popularity during World War II and focused heavily on oral, means oral skills before moving to reading and writing. હું જ્યાં સુધી આને સમજી શક્યો છું, આ એક પ્રાકૃતિક અથવા તો પ્રવૃત્તિ કે ટેવ તરીકે જુએ છે કે સાંભળે છે, એવું સમથિંગ સાંભળવા અને બોલવા પર અહીંયા વધુ ભાર મુકાય છે. વર્લ્ડ વોર ટુના ટાઈમનું સમથિંગ આ રિલેટેડ છે. હવે આપણે એના કી કેરેક્ટરિસ્ટિક્સ જોઈ લઈએ, લક્ષણો જોઈ લઈએ એના. તો ડ્રિલિંગ એન્ડ મેમોરાઇઝેશન, આનો મતલબ એવો થાય કે પુનરાવર્તન સમથિંગ લાઈક દેવું, બરાબર. નો મધર ટંગ, ગ્રામર, ઇન્ડક્ટિવ. અને એની જે મેજર લિમિટેશન્સ છે, મર્યાદાઓ છે, મિકેનિકલ એન્ડ મોનોટોનસ, અને બીજી છે લેક ઓફ રિયલ કમ્યુનિકેશન, બરાબર. તો તમે આને હવે ફર્ધર ડિટેલમાં જોઈ શકો છો, બરાબર. મેં તમને કીધું હતું કે બહુ લોંગ ક્વેશ્ચન્સ આન્સર આવશે પછી હું એને રીડ કરવાનું સ્ટોપ કરીશ. ઓકે, ચાલો, કારણ કે વિડીયો ખરેખર લાંબો જઈ રહ્યો છે એવું મને લાગે છે. ઓલ રાઈટ, નાઉ વી આર મૂવિંગ ફોરવર્ડ વિથ અવર ક્વેશ્ચન નંબર 6, એન્ડ ધેટ ઇઝ વોટ ઇઝ કન્ટિન્યુઅસ એન્ડ કોમ્પ્રિહેન્સિવ ઇવાલ્યુએશન? સતત અને સર્વગ્રાહી મૂલ્યાંકન. એક્સપ્લેન ઇટ્સ સિગ્નિફિકન્સ ઇન mitigating exam stress among language learners. So as I know that continuous and comprehensive evaluation, CCE, is an educational assessment system introduced to evaluate every aspects of students development during their presence in the school system. બરાબર ને? હવે
આની અંદર કન્ટિન્યુઅસનો મિનિંગ છે, કોમ્પ્રિહેન્સિવનો છે અને સિગ્નિફિકન્સ ઇન મિલિટેટિંગ એક્ઝામ સ્ટ્રેસનો મિનિંગ છે. હું તમને આ એક વખત મેં ભણાવતા પહેલાં વાંચ્યું છે આખું આ PDF, બરાબર? તો હું તમને કહી દઉં કે આખાનો કંઈક મિનિંગ કંઈક હાર્દ જો CCE છે ને એ તમે પેપર 1 માટે પ્રિલિમ્સમાં વાંચ્યું હશે. તો એનો મિનિંગ એવો છે કે વિદ્યાર્થીઓ તેમના જે આ ક્વેશ્ચન છે આખો ટોટલ આપણો, બરાબર, એનો કંઈક સમથિંગ લાઈક મિનિંગ એવો થતો હશે જ્યાં સુધી હું માનું છું કે શૈક્ષણિક જે શૈક્ષણિક પ્રવૃત્તિઓ છે, જેમ કે લાઈફ સ્કિલ્સ છે કે પછી કોઈ એની અધર સ્કિલ્સ છે કે એના કોઈ કેરેક્ટરિસ્ટિક્સ છે, બરાબર, બંનેનું ધ્યાન રાખવાનું. એજ્યુકેશનની સાથે સાથે એના વિદ્યાર્થી ગ્રાઉન્ડમાં રમતો હોય ને તો એનું પણ ધ્યાન રાખવાનું, બરાબર. પછી એની સ્ટ્રેસ જે રિમૂવર છે, એટલે કે તણાવ મુક્તિમાં એનો શું ફાળો છે. તો વર્ષના અંતે જે એક્ઝામ્સ લેવાતી હોય એમાં પરીક્ષાના ડરને દૂર કરવામાં આવે. પછી મૂલ્યાંકન છે એ આખું નહીં કરવાનું, ઇવોલ્યુટિંગ મૂલ્યાંકન એટલે ઇવોલ્યુશન આખું નહીં કરવાનું. ઇવોલ્યુટિંગ વર્ષ દરમિયાન ટુકડા ટુકડામાં કરવાનું, જેથી વિદ્યાર્થી પર બહુ ભારણ ન આવે. ઓલરાઈટ, ચાલો હવે આપણે આગળ વધી જઈએ ફટાફટ, અને તમને જે 5 માર્ક્સના જે ક્વેશ્ચન્સ છે હું તમારી સામે રાખી દઉં ફટાફટ. જો અહીંયા ક્વેશ્ચન નંબર 1 છે, આખી PDF તમને મેં કીધું એમ ટેલિગ્રામમાં મળી જશે. ઓલરાઈટ, ચાલો તો અહીંયા ફર્સ્ટ ક્વેશ્ચન છે, ડિસ્કસ ધ કમ્યુનિકેટિવ લેંગ્વેજ ટીચિંગ મતલબ CLT, અને બીજું છે એનો એપ્રોચ તમારે બતાવવાનો છે, અને જે હાયર સેકન્ડરી જે ક્લાસરૂમ્સ છે એની અંદર એના સિદ્ધાંતો શું છે, એના મેરિટ્સ મતલબ એના ફાયદાઓ શું છે, અને ડિમેરિટ્સ મતલબ એના ગેરલાભ શું છે એ તમારે જણાવવાના છે. સો હિયર યુ મે ટેક અ સ્ક્રીનશોટ, તમે સ્ક્રીનશોટ લઈ શકો છો, અથવા તો વિડીયો પોઝ કરીને, અથવા તો 1 દિવસ પછી કે 2 દિવસ પછી PDF તમને મળશે ટેલિગ્રામમાંથી, એ ડાઉનલોડ કરી શકો છો. ચલો અહીંયા સુધી છો તો #AJSIR આપી દો. હવે આપણે કોમેન્ટ્સની અંદર હવે આપણે આને ફટાફટ સ્કીપ આઉટ કરીશું, બરાબર છે મિત્રો? ચાલો તો અહીંયા તમને મેરિટ્સ ડિમેરિટ્સ બંને આપેલા છે, તમે જોઈ શકો છો, બધું જ અહીંયા ઓલરેડી આપેલું છે. હવે તમારી પાસે ક્વેશ્ચન નંબર 2 છે, વોટ ઇઝ ધ ફોર્મેટિવ એસેસમેન્ટ, બરાબર, અને બીજું છે સમેટિવ એસેસમેન્ટ. આ બંને વચ્ચે આઈ થિંક તમારે ડિફરન્સ આપવાનો છે, યસ, બરાબર. અને એલેબોરેટ વિથ સ્યુટેબલ ક્લાસરૂમ ટેકનિક્સ પણ તમારે આપવાની છે, બરાબર. જો ફોર્મેટિવ એટલે રચનાત્મક થાય અને સમેટિવ એટલે સંકલિત થાય, બરાબર. જો એક અહીંયા ટેબલ બનાવીને તમને આપી દીધું છે, મેઇન ફીચર્સ આપી દીધા છે, અને બંનેની અંદર એના ડિફરન્સ પણ આપી દીધા છે, જે તમે જોઈ શકો છો. અને લાસ્ટની અંદર ફોર્મેટિવ એસેસમેન્ટ ટેકનિક્સ ફોર એન ઇંગ્લિશ ક્લાસરૂમ એક અલગથી તમને અહીંયા આપી દીધું છે એઝ પર યોર ક્વેશ્ચન્સ આન્સર. અને ક્વેશ્ચન નંબર 3rd એન્ડ ધ લાસ્ટ ક્વેશ્ચન ઓફ ધ વિડીયો, દેટ ઇઝ એક્સપ્લેન ધ કોન્સેપ્ટ ઓફ રેમેડિયલ ટીચિંગ. કેવું ટીચિંગ? ઉપચારાત્મક શિક્ષણ, રેમેડિયલ ટીચિંગ. ડિઝાઇન અ સિસ્ટમેટિક સ્ટેપ બાય સ્ટેપ રેમેડિયલ પ્લાન ફોર હાયર સેકન્ડરી સ્ટુડન્ટ્સ સ્ટ્રગલિંગ વિથ રિપોર્ટ રાઇટિંગ સ્કિલ, બરાબર. અહેવાલ લખવામાં કે રિપોર્ટ લખવામાં જેને તકલીફ પડતી હોય, સ્ટ્રગલ કરતા હોય, એના માટે ઉચ્ચ શિક્ષણમાં શું હોઈ શકે છે, કેટલા સ્ટેપ્સ લઈ શકાય. તો ડાયગ્નોસ્ટિક ટેસ્ટિંગ મતલબ એને નિદાન કસોટી કહેવાય. સ્ટેપ 2 છે એરર એનાલિસિસ એન્ડ ગ્રુપિંગ, મતલબ નબળાઈના આધારે વિદ્યાર્થીઓના જૂથ બનાવવા કે વોટ એવર. સ્ટેપ 3 છે ટાર્ગેટ સ્પેસિફિક ઇન્સ્ટ્રક્શનલ સેશન્સ, બરાબર. જે ફોર્મેટ હોય છે, અથવા તો એવું કહી શકાય કે નબળા પાસા હોય ને એના ઉપર ખાસ ધ્યાન આપવાનું. નેક્સ્ટ નંબર 4 છે સ્કાફોલ્ડેડ પ્રેક્ટિસ ગાઈડેડ ટુ ઇન્ડિપેન્ડન્ટ. આનો મતલબ એવો થાય કે ધીમે ધીમે આપણે એને કંઈક લખતા શીખવાડીએ, ફિલ ઇન ધ બ્લેન્ક્સ કરાવીએ, ટ્રુ ફોલ્સ વગેરે વર્બ્સ કરાવીએ, એવું સમથિંગ. અને 5મું સ્ટેપ્સ છે રીટેસ્ટિંગ એન્ડ ફીડબેક. પછી તમારે ફરીથી ટેસ્ટ લેવાની અને એનું જે કેટલું પ્રગતિ થઈ છે એ ચેક કરવાની. તો મિત્રો મને તો શ્વાસ ચડી ગયો છે અહીંયા પહોંચતા, બરાબર. તમને બેસ્ટ ઓફ લક કે તમે તૈયારી